પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા, જાણવા અને માણવાની તક મળશે। ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય તે માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અઠવા લાઇન્સ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યોના 200 તથા ગુજરાતના 200 કલાકારોએ એકથી ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી। રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ 400 કલાકારોએ સુરતમાં સૌપ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી સુરતવાસીઓ મંત્રમુગ્ધ કર્યા હતા। દેશની 2 અલગ અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મ કરવામાં આવેલી આ સૌથી મોટી સામૂહિક સાંસ્કૃતિક કૃતિઓ હતી। આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, નાયબ પોલીસ કમિશનર વબાંગ ઝમીર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા, જિલ્લા વહીવટી તંત્ર અને મનપાના અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। अपने सूरत शहर खाते इंदौर स्टेडियम में माधवपुर घेरना मेला अनुसंधाने जो है नॉर्थ ईस्ट हमारा कलाकार मित्रों और गुजरात कलाकार मित्रों द्वारा भगवान श्री कृष्ण और रुक्मिणी माता लग्न प्रसंग जो है सारी प्रस्तुति जो है नृत्य माध्यम से करवामां आवी। तमाम जेटला कलाकारों ने खूब खूब बधाई आपू छूँ। साथों साथ हमारा सूरतवासीओं आज आ झलक जोवा मળી जो है जो माधवपुर घेरना मेला में थवाना है एनी एक झलक तरीके जो आज बधा लोगों जोवा मળી जो खूब उत्साह साथ लोग आया। एना माटे जो हमारा जो विभाग है जो सांस्कृतिक विभाग और तमाम एना भी अमे लोग सूरत वती जो आभार मानीए। साथों साथ तमाम कलाकारों ने खूब खूब अभिनंदन आपीए छीए।